કાંઈ વાંધો નહીં. દ્વારકામાં કયું ગામ ભાઈ તમારું? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરથી દેવભાઈ ભેગા થયા છે દ્વારકાની મુલાકાતે. હેલો મિત્રો, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ ટુ ઓલ. સ્વાગત છે તમારું ફરી એકવાર મારા વ્લોગ વિડીયોની અંદર. તો અત્યારે વાગી ગયા છે રાત્રિના 1:30 અને 1:30 વાગે આપણે નીકળી જવાનું છે અત્યારે દ્વારકા માટે. દ્વારકા જવાનું છે, બરાબર છે. જસ્ટ ખાલી ફરવા માટે. એક દિવસની રજા આવી ગઈ છે કંપનીમાં, આપણે જાય છીએ ત્યાં કામે, બરાબર. તો એ રજાનો આપણે લાભ લઈને એવો વિચાર કર્યો બધે ભાઈબંધ દોસ્તારોએ કે આપણે જઈએ દ્વારકા ફૂલ મોજ કરશું એક દિવસ માટે. તો જોડાયેલા રહેજો સાથે. તો મિત્રો આપણો અડધો રસ્તો થઈ ગયો છે ક્લિયર ને માન કરીને એક જો સીએનજીનો પંપ મળ્યો છે. ક્યારના ગોતતા હતા સીએનજીનો પંપ, એટલે અત્યારે હવે સીએનજી ભરાવી છે. સીએનજી ભરીને ફૂલ કરીને સીધા હવે દ્વારકા. ક્યાં રૂના કલાક, લગભગ કલાક કા 1.5 કલાક ત્યાં સીએનજીનો પંપ ગોતતા હતા, પણ સીએનજીનો પંપ ન મળતો. કાનજીભાઈ આપણે કઈ કહેવા માંગે? દ્વારકા વાળાની દયાથી માન એક પંપ મળ્યો છે. આ ભાઈને આમ ખાઈને કહું પાછો રિટર્ન માં જ ભરાવો. આના વધે કે ન વધે એ કઈ નહીં, ક્યાંક વ્યાજે લઈ લે. વ્યાજે શું કહે? આસુને એક છોકરાને ગીરવે મેળ દે. બાકી આથી ભરાવો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આ ગોલુ મોલુ ને ખાસ દ્વારકા વાળાને ત્યાં ચરણોમાં પગે લગાડવામાં આવશે. બરોબર કે આવો છોકરો બીજી વખત હશે ને હજી એક વાર આપે એ અમારે ખાસ ટીમને નમ્ર વિનંતી. પેલા ક્યારુના આ બધાય ક્યારુના ભડકા કરતા આવે ગાડીમાં બેઠા બેઠા કોઈ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકાના ઝારખંડ નહીં ગોમતી ઘાટે આપણે પહોંચી ગયા છીએ. અને ગોમતી ઘાટે પહોંચીને આપણે જરા ખાલી હાથ પગ ને બધું ધોયું, કારણ કે નાવાનું તો કાંઈ છે નહીં, કારણ કે ઘરથી નાઈને આવ્યા ખાલી થોડોક નાઈને પછી સીધા દ્વારકાધીશના દર્શન કરવા જાઉં. કારણ કે ત્યાં હજી છે ને ત્યાં હજી શું કહેવાય, આરતી હજી નથી ચાલુ થઈ. આરતીનો આપણે લાભ લેવાનો છે, મંગળા આરતીનો લાભ. તો પહેલાં નાય થોડોક હાથ પગ ધોઈ લઈને બધું કરી લઈ અને પછી આપણે મંગળા આરતીના દર્શન કરવા જવું. જો આ બધા અત્યારે છે ને આ બધા અત્યારે જો બધા નાય ધોઈને ટૂંકમાં હાથ પગ ધોઈને બધું કમ્પ્લીટ થઈ ગયા છે. મજાના દર્શન કરી લીધા અને પ્રસાદીઓ આપણે લઈ લીધી છે ઘર હાથોથી. હવે જાય અહીંથી હવે ટૂંકમાં બધી હવે ફરવાનું છે, બરાબર. જે મેન કામ હતું એ કામ તો આપણે કરી લીધું. હવે આપણે ખાલી ફરવાનું હોય, મોજ મજા કરવાની છે. જોડાયેલા રાજ્યો સાથે બહુ મજા આવવાની છે. તો મિત્રો દર્શન કરી લીધા છે ને બધા એવા કપડા બપડા બદલાવી લીધા છે. હું એકલો, જો કે મારો તો એના જ કપડા હતા. જય દ્વારકાધીશ. આરજે દાણીધારિયા.
રોહિતભાઈની આરજે ધાનેદારિયા કરીને યુટ્યુબમાં ચેનલ એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મારો ગલ્લો ફો થાનો કાંઈ વાંધો ના ફોટો. દ્વારકામાં કયું ગામ ભાઈ તમારું? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરથી દેવભાઈ ભેગા થયા છે દ્વારકાની મુલાકાતે. મિત્રો આપણે દ્વારકાધીશના મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને રસ્તામાં આપણે દેવ રાવલ મળી ગયા હતા. જે આપણે વિડીયો ઉતારે છે, કોમેડીના રીલ ઉતારે છે, બહુ મસ્ત મજાની. એની સાથે વિડીયો શૂટ કર્યો, ફોટા બોટા પાડ્યા, સેલ્ફી ઉતારી અને હવે ક્યાં જવાનું છે એ ખબર નથી. પણ આપણે અત્યારે આપણે છીએ શું કહેવાય એને ઘાટ પાસે, ટૂંકમાં ઘાટ પાસે જો અહીંયા અત્યારે ઊભા હતા દ્વારકામાં છીએ. અને હવે આપણે ક્યાં જવાનું ભાઈ? હવે આપણે જવાનું છે બેટ દ્વારકા દર્શન કરવા. હા તો હવે બેટ દ્વારકા જશું અહીંથી ડાયરેક્ટ આપણે તમને મળીએ બેટ દ્વારકા. અને ફૂલ એન્જોય ને ફૂલ મોજ જ કરવાની છે. દ્વારકા, જય દ્વારકાધીશ. પાછળ જો ધજા અત્યારે ચડે છે, ધજાના લાઈવ દર્શન હું તમને કરાવું. અત્યારે જે ધજા અત્યારે ચડે છે એના. જય દ્વારકાધીશ. આંખોને ગોલી લાગી. દ્વારકાથી બેટ દ્વારકા જઈ રહ્યા છીએ. ગોલુ મોલુ અમારી સાથે છે. ગોલુ આગળ બેઠો છે, મોલુ પાછળ બેઠો છે. હા હવે કઈ બાજુ હોય? આમ 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 જો ખટારો 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 કઈ બાજુ? સીધે દ્વારકા જાવ કે બે ઓલા રૂક્ષ્મણીએ જવું? બેટ દ્વારકા. દ્વારકાથી અમે બેટ દ્વારકા જઈ રહ્યા છીએ. આખી અમારી ટીમ છે ને ટોળકી સાથે ગોલુ છે. ગોલુ મોલુ આગળ બેઠો છે, ગોલુ મોલુ પાછળ બેઠો છે. અને બેટ દ્વારકા પહોંચ્યું છે સુદર્શન ચક્ર વાળો બ્રિજ અમને દેખાય છે નજરે સામને. ભાઈ વિડીયો પાછળ કરો. નહીં પાછળ હાલો. સુદર્શન બીજ જો દેખાય. સુદર્શન બ્રિજ અમને દેખાવામાં આવે છે લાઈવ નજરની સામે. હજી થોડુંક ઝૂમ કરું. ઝૂમ સાથે
પહોંચી ગયા છીએ આપણે બેટ દ્વારકા. આ બાજુ જો ઓલો બ્રિજ છે, બ્રિજ, હા આ બ્રિજ છે. અમે આવ્યા હતા અને અત્યારે બધે થઈ ગયા છે તૈરસા, એટલે અત્યારે પીવે છે બધે પાણી પીને. જો આ રિક્ષા બંધવી હોતી નાખી છે, બરાબર. રિક્ષા બંધવી લીધી છે, રિક્ષામાં જવું છે ડોહું. હા તો આ જો આ સીન બધાનો લઈ લીધો છે. ડ્રાઈવરને પાણી પાવે, ભાઈ ડ્રાઈવરને પાણી પાવ. આ આપણા ડ્રાઈવરને પાણી પાવ. 100 રૂપિયામાં રિક્ષા રાખેલી છે પાર્કિંગ થી સીધો મંદિરે બેટ દ્વારકા. એ બધા જુવાનિયા પાણી પીવે છે, બધા તૈરસા થઈ ગયા છે. થઈ ગયા બનાવીએ. મિત્રો પહોંચી ગયા છે આપણે બેટ દ્વારકા. મુખ્ય પ્રવેશ દ્વાર આ છે. આપણે અત્યારે અંદર જાશું ને દર્શન કરશું. જો ટ્રાફિક નહીં હોય તો દર્શન કરશું. મને તો એવું લાગતું નથી કે ટ્રાફિક ઓછી છે, કારણ કે બહુ ઝાઝી ટ્રાફિક અત્યારે દેખાય છે અહીંયા. બાજુમાં ઉર્ફ રોહિત દાણી દરિયા. મજાના આપણે દ્વારકાધીશના દર્શન થઈ ગયા. આપણે આવ્યા હતા બેટ દ્વારકા અને અંદર જે આદા હતા એ બધી દર્શન કરાવીને બધું સમજાવ્યું. બહુ મસ્તીનું સમજાવ્યું. કેમ મજા આવી કે નહીં ભાઈ? મજા અરે બહુ મજા આવી છે. હવે પાર્કિંગ આવે છે. હવે આમાંથી હવે સીધા સુદર્શન સેતુએ જવાનું નહીં. ત્યાં થોડાક ફોટા પાડશું. ત્યાં પાછો એક નવો બ્લોક સાથે પાછી મુલાકાત લઈશું. આરજે સાથે.